સંયુક્ત કામદાર અને ટ્રેડ યુનિયન સમિતિ દ્વારા વિશાળ રેલી અને ધરણા બંધના એલાનને પ્રચંડ પ્રતિસાદ। દેશવ્યાપી હડતાલના આહવાનને અનુસંધાને આજે વડોદરા શહેરમાં સંયુક્ત કામદાર સમિતિ અને સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ દ્વારા વિશાળ રેલી અને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। કેન્દ્ર સરકારની નીતિઓ અને કામદાર વિરોધી કાયદાઓના વિરોધમાં આ શક્તિ પ્રદર્શન યોજાયું હતું। અગાઉ યોજાયેલી બેઠકના નિર્ણય મુજબ સાંજે 4 વાગે બદામડી બાગ 4 રસ્તા ખાતે વિવિધ ક્ષેત્રના કામદારો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા। ત્યાંથી શરૂ થયેલી રેલી શહેરના મુખ્ય માર્ગ પર ફરી હતી। કામદારો હાથમાં પ્લેકાર્ડ્સ લઈને અને સૂત્રોચ્ચાર સાથે પોતાની માંગણીઓ ઉઠાવી રહ્યા હતા। ગાંધીનગર ગૃહ ખાતે યોજાયેલી જાહેર સભામાં કામદાર આગેવાનોએ કામદારોના હિતોને અસર કરતા મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો અને સરકારની માંગણીઓ સ્વીકારવા અપીલ કરી હતી। કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં હાજરી હોવા છતાં સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે પૂર્ણ થયો હતો। આગેવાનોએ ચેતવણી આપી હતી કે જો કામદારોની માંગણીઓ પર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં આંદોલનને વધુ તેજ બનાવવામાં આવશે। આજરોજ કેન્દ્ર સરકાર દ્વારા 44 લેબર કાયદા રદ કરીને જે 4 લેબર કોડ નાખવાની કોશિશ થઈ રહેલી છે તેના ભાગરૂપે તમામ રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો અને લોકલ ટ્રેડ યુનિયનો સાથે આંગણવાડી બહેનો, બેંક કર્મચારીઓ, રેલવેના તમામ કર્મચારીઓ જોડાયા છે અને અમારો વિરોધ એ છે કે જે સરકાર નવા લેબર કોડ લાગુ કરી રહી છે તેનાથી કામદારોના કાનૂની અને બંધારણીય હક્કો માર્યા જશે અને ખાનગીકરણ પણ એક મોટામાં મોટો મુદ્દો છે। ખાનગીકરણના વિરોધમાં પણ અમે જોડાયા છે। આંગણવાડી બહેનોને પણ ન્યાય મળતો નથી। એવા અસંખ્ય મુદ્દા લઈને નવા લેબર કોડ આવવાથી કોર્ટ કમિશનરની નિમણૂક થવાથી લેબર કોર્ટો પણ બંધ થઈ જશે તેવી હાલત થવાની છે। એટલે કામદારોના હક ખાતર આજરોજ રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનના આહવાનના ભાગરૂપે આજરોજ અમે રેલી કાઢીને અમારો વિરોધ પ્રદર્શિત કરી રહેલ છે। રેલી અહીંથી ગાંધીનગર ગૃહ જશે અને ત્યાં અમારી રેલી ધરણામાં ફેરવાશે।